આપ સર્વને પરસોત્તમ માસના જય શ્રી કૃષ્ણ. ગાથા ચેનલ પર આજે આપણે પરસોત્તમ માસનો અધ્યાય 12મો તથા આજની કથા વાર્તા સાંભળીશું. વર્ષ દરમિયાન આવી અન્ય કથા વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો આવો સાંભળીએ આજનો અધ્યાય 12મો, મેઘાવતીનો પુનર્જન્મ. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન શંકરના અંતર્ધ્યાન થયા પછી મેઘાવતી શોકથી ઘણી દુઃખી થઈ. તેની આંખમાં આંસુ વહેવા લાગ્યા. મેઘાવતીનું શરીર ચિંતામાં અને શોકમાં ઘસાતું ગયું અને થોડા સમય પછી તે મૃત્યુ પામી. આ જ સમયે યજ્ઞસેન રાજાએ મહાયજ્ઞ કર્યો હતો. આ યજ્ઞકુંડમાંથી એકાએક કંચનવર્ણી કુમારિકા પ્રગટ થઈ. આ કન્યા દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામથી સર્વલોકમાં પ્રસિદ્ધ થઈ. જ્યારે દ્રૌપદી વિવાહ યોગ્ય થઈ ત્યારે દ્રુપદ રાજાએ રચેલ સ્વયંવરમાં આવેલા પરાક્રમી રાજાઓને ઝાંખા પાડી અર્જુને મત્સ્ય વેગ કર્યો. પરંતુ માતા કુંતીના વચનનું પાલન કરવા માટે એ 5 પાંડવોની પત્ની બની. આ બાદ પાંડવો અને કૌરવો જુગટું રમ્યા. તેમાં યુધિષ્ઠિર હારી જઈને પોતાનું રાજપાટ ખોઈ બેઠા. છેવટે તેઓ જુગટામાં દ્રૌપદીને હારી ગયા. દુશાસન દ્રૌપદીને કેશ પકડીને ભરી સભામાં ઢસડી લાવ્યો અને તેના વસ્ત્ર ઉતારવાના પ્રયત્ન કર્યો. આ બધા દુઃખનું કારણ તેણે પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો તે હતું. હવે આવા ફળદાયી અને પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન ઋષિમુનિઓ અને દેવો પણ કરે છે. કામ્યક વનમાં રહેલ પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પાંડવો, તમે આ પુરુષોત્તમ માસનું વ્રત કરો. તેનાથી તમારા સર્વ દુઃખો નાશ પામશે. તમારું ચાલી ગયેલું રાજપાટ અને સુખ સંપત્તિ પાછા મળશે. બધાને ધીરજ આપી ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકા જવા તત્પરતા બતાવી. આ પ્રસંગે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી, આપ જગતના તારણહાર અને આધાર છો. આપ અમારા રક્ષક છો. અમે આપને શરણે આવેલ છીએ. અમને માર્ગદર્શન આપો. શ્રી કૃષ્ણે પાંડવોને માર્ગદર્શન અને આશ્વાસન આપ્યું. પછી પોતે દ્વારકા જવા રવાના થયા. ભગવાન શ્રી કૃષ્ણના આદેશનું પાલન કરવા યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને કહ્યું. થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવતા બધા ભાઈઓ દ્રૌપદી સહિત તીર્થયાત્રાએ નીકળી પડ્યા. તેઓ આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, વ્રત અને પ્રભુ સ્મરણમાં ગાળવા લાગ્યા. આથી પુરુષોત્તમ ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા. તેમના વનવાસના 14 વર્ષ પૂરા થતા તેઓનું ગયેલું સુખ પાછું સાંપડ્યું. પુરુષોત્તમ માસના વ્રતને પ્રતાપે તેમને હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું. શ્રી ભૃગુ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મેઘાવતીનો પુનર્જન્મ નામનો 12મો અધ્યાય સંપૂર્ણ. જો વિડીયો પસંદ આવે તો અંતમાં કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. હવે આપણે સાંભળીએ આજની ઘઉં કાકરાની કથા. એક ગામ હતું. તેમાં એક મોચણ અને એક સોનારણ રહે. નજીકમાં તેઓ રહેતા હતા. મોચી અને મોચણ આખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ ખાધા ભેગા થાય. જ્યારે સોનારણ ખાધે પીધે સુખી હતી. 2 પૈસાની સંપત્તિ ગાંઠે હતી, પણ તેનો જીવ ટૂંકો હતો. તે દેખાવ કરવામાં ખૂબ માનતી. મોચણ ગરીબ હતી, પણ તેનું દિલ ઉદાર હતું. પોતે ભૂખી રહે પણ તેના આંગણેથી કોઈ અભ્યાગત પાછો ન જતો. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. મોચણે પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે વહેલી સવારે નદીએ સ્નાન કરવા જતી, કાંઠાગોરમાનું પૂજન કરતી, કથા વાર્તા સાંભળતી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન દેતી. સમય મળે દેવદર્શને જતી. સોનારણે પણ વ્રત લીધું. સવારે વહેલી ઉઠી બની ઠનીને નદીએ નાહવા જાય. નદીએ તે મોડી પડતી. જ્યાં ત્યાં નાહી સીધી કથા વાર્તા સાંભળવા બેસી જતી.
ત્યાં બાજુમાં બેઠેલ બહેનો સાથે તે વાતોના તડાકા મારતી. કથા વાર્તામાં તેનું ધ્યાન બહુ રહેતું નહીં. પછી તે ઘેર આવીને કામકાજમાં લાગી જતી. પરસોત્તમ માસ હોવાથી મહોલ્લામાં કથા થતી. મહોલ્લાની બધી સ્ત્રીઓ કથામાં બ્રાહ્મણને દક્ષિણા આપવા માટે કંઈક ને કંઈક લઈ જતી. દરેક પોતાની સાથે મુઠ્ઠી ઘઉં લાવ્યા હોય એની ગોરભા પાસે ઢગલી કરતી. જ્યારે સોનારણ આખો વાટકો ભરીને ઘઉં લઈ જઈ ઢગલી કરતી. બધાની ઢગલી કરતા સોનારણની ઢગલી જુદી તરી આવતી. હકીકતમાં સોનારણ એક ભાગ ઘઉં લેતી અને તેમાં પોણો ભાગ કાકરા ભેળવતી. સોનારણ કથા સાંભળવામાં ઓછું ધ્યાન આપતી, પણ તેનું લક્ષ્ય પોતાની ઢગલી ઉપર રહેતું અને મનોમન ગર્વ કરતી. પુરુષોત્તમ માસ પૂરો થતાં મોચણે પોતાની કોઠીમાંથી હતા તેટલા બધાય ઘઉં કાઢી દીધા. માંડ 2 શેર જેટલા ઘઉં કોઠીમાંથી નીકળ્યા. તેના મનમાં થયું, જો વધુ હોત તો વધુ આપત. બીજી બાજુ સોનારણે આખી કોઠી ભરીને ઘઉં હોવા છતાં 1 શેર ઘઉં કાઢી તેમાં 4 શેર કાકરા ભેળવી 5 શેરની થેલી ભરી કથામાં ગઈ. બધાએ યથાશક્તિ ઘઉં ગોરબા સમક્ષ ઢગલી કરીને મૂક્યા. મોચણ પણ પોતાના ઘઉંની ઢગલી બધાની ઢગલીઓની બાજુમાં કરી. આજે સોનારણ કથામાં સૌથી મોડી આવી અને 5 શેર ઘઉંનો મોટો ઢગલો કર્યો. પછી તેણે કથામાં ધ્યાન ન આપતા પોતે કેટલા બધા ઘઉં લાવી છે તેની જ આજુબાજુમાં બેઠેલ બહેનો સાથે ચર્ચા કરતી. પરસોત્તમ ભગવાને આ જોયું તે મનમાં હસવા લાગ્યા. તેમને થયું, મારે સોનારણને પાઠ શીખવાડવો જોઈએ. જેવું વાવો તેવું લણો તે બતાવવું જોઈએ. કથા પૂરી થતાં બધા સૌને ઘેર ગયા. મોચણે જોયું તો તેની આખી કોઠી અનાજથી ભારોભાર ભરેલી હતી. તેણે તો આજુબાજુ રહેતી પડોશણને વાત કરી કે પરસોત્તમ ભગવાનની કૃપાથી મારી આખી કોઠી ઘઉંથી ભરાઈ ગઈ છે. બધી બહેનો સાથે સોનારણ પર તેના ઘેર જોવા ગઈ. બધા પરસોત્તમ ભગવાનના ગુણગાન ગાતા વિખરાયા. સોનારણને પણ થયું કે લાવને હું પણ મારી કોઠી જોઉં. તેણે કોઠીમાં જોયું તો ઘઉં ભરેલ કોઠીમાં બધા જ કાકરા હતા. તેને થયું કે આ કોઠીમાં તો ઘઉં ભર્યા હતા, તેને બદલે કાકરા કેમ થયા? તેણે મનમાં વિચાર્યું, કથામાં ઘઉંની સાથે 4 ગણા કાકરા ભેળવી મેં દાન કર્યું, તેનું જ આ ફળ છે. તે મનોમન રોવા લાગી. જેવી ભાવના સાથે દાન અપાય છે તેનું ફળ તેને તેવું જ મળે છે. બોલીએ શ્રી પરસોત્તમ ભગવાનની જય.